સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 70 બરાબર. તારીખ આજે 26/2/2025. આજે મહાશિવરાત્રિનો શુભ દિવસ છે અને આપણે આ અધ્યાયને વિશે આખું ભગવાનનું ચરિત્ર, આખું સત્સંગી જીવન જે છે તે સંક્ષેપમાં જોઈ રહ્યા છે. પહેલાં પેલું હરિનોમથી થોડુંક જોયું, હવે આખું આ સત્સંગી જીવન જે છે તેને ફરીથી આખું સંક્ષેપમાં સમજાવે છે. બહુ સરસ. કાલે આપણે બધી ભગવાનની લીલાઓ જોઈ, મુખ્ય ચરિત્રો જે કયા હતા એ જોયા. એમાં ઘણા બધા શ્રીહરિને એમ કહી કે જે અવતાર લીલા આખી જોઈ, ત્યાર પછી એમ કહી ભગવાનના જે 16 સંસ્કારમાંથી જાત કર્મ સંસ્કાર, નામ સંસ્કાર, 14 સંસ્કાર અને છેલ્લે ભગવાને જે પોંગડ લીલા કરી અને અયોધ્યામાં પછી ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યાં સુધી આપણે કાલે જોયું. ઉપનયન સંસ્કાર એટલે જનોઈ સંસ્કાર, જે આપણે હમણાં બધાએ ગ્રહણ કર્યો ને એ પ્રમાણે આપણા પણ 5 સંસ્કાર તે દિવસે આપેલા. બરાબર, તમને લોકોને યાદ હોય કે ના હોય, પણ 5 સંસ્કાર આપણે પણ તે દિવસે આપવામાં આવેલા. જાત કર્મ સંસ્કાર આપવામાં આવેલું, નામ સંસ્કાર જે હોય ને તે બી આપણો તે દિવસે કરેલો. બરાબર. 14 સંસ્કાર તો પહેલેથી થઈ ગયેલો, પણ એ પ્રમાણે એ પછી અન્નપ્રાશન સંસ્કાર પણ હતો. બરાબર, એટલે આપણા પણ અને આ ઉપનયન સંસ્કાર એમ કરીને એ દિવસે આપણે 5 સંસ્કાર આપવામાં આવેલા. તમને તો કંઈ ખબર હોય નહીં. બરાબર, તમે તો બધા આમ બેઠેલા એટલે બેઠેલા. મહારાજે આપણે 5 સંસ્કાર આપેલા. બરાબર, થોડા ઘણા એલર્ટ રહેવાનું, સમજો. હે ને, આને એકદમ આભા વધી ગયા. હા, એની આભા વધી ગઈ એકદમ. ગાયત્રી મંત્રનો જપ કરતા થાય ને, એટલે ગાયત્રી મંત્રનો જપ કરતા થાવ ને તમારી આભા બહુ વધી જાય, કારણ કે સૂર્યનારાયણનો સાક્ષાત તમને કોન્ટેક્ટ થાય ને સવારે ને સાંજે. એટલે ચાલો, તે પછી માતાને મુક્તિ આપી દીધી એ હશે. મિસ કરીને પ્રકાશેલી હરિગીતા કહી અને તે પછી ભક્તિ ધર્મને દિવ્ય ગતિની પ્રાપ્તિ કહી અને ભગવાનનો ગૃહ ત્યાગ કહ્યો. તે પછી વનમાં વટવૃક્ષ વાસી ભૈરવનો પરાજય કર્યો. બરાબર. ભગવાને શું છે, હરિગીતા નામનું બહુ મોટું શાસ્ત્ર કોને કહ્યું? ભક્તિ માતાને કહ્યું. એમાં ભગવાને સાધુના લક્ષણો કયા છે કે ભાઈ કયા સાધુ ભગવાનના સાધુ કહેવાય. બરાબર, એના 64 લક્ષણો એ સાધુના જણાવેલા છે હરિગીતાને વિશે. અને એ હરિગીતાને વિશે જ ભગવાને ભક્તિ માતાને, જેમ કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને જે સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આપેલું એ પ્રમાણે અહીંયા ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપેલું. એમાં સાધુની ઓળખાણ થવી બહુ જરૂરી છે. મનુષ્ય માત્રને સાધુની જો ઓળખાણ થઈ જાય તો એ સાધુની ઓળખાણ દ્વારા ભગવાનની ઓળખાણ થાય અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય. એ જ ભગવાન શ્રી હરિએ એ અધ્યાયને વિશે સમજાવ્યું. અને પછી ભગવાન શ્રી હરિનો નિશ્ચય કરીને ભક્તિ માતા ધામમાં ગયા. પછી ભગવાને ધર્મદેવજી છે એમને ધામમાં મોકલતા પહેલાં એમને ભાગવતજીની 2 વખત કથા સંભળાવેલી. બરાબર. ધર્મદેવજીને પણ ભગવાને પોતાનો સાક્ષાત્કાર કરાવ્યો અને ધર્મદેવજી એમના બંને દીકરા જે ખરા, બરાબર, રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ, બંનેને કહીને ગયા કે ભાઈ તમારા આ જે વચલાભાઈ જે હરિકૃષ્ણ છે તે વસ્તુતા એ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જ છે એમ કહીને કહી ગયેલા કે તમે એને પોતાના ભાઈ નહીં પણ તમે શ્રી કૃષ્ણ જ છે એમ કરીને તમે એના વચનમાં રહેજો. બરાબર, એમ કહીને રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને ધર્મદેવજી આ વાત રાત્રે કહીને ગયા હતા. બરાબર. પણ પછી સવાર પડી એટલે ભગવાને શું કર્યું, સ્મૃતિપટ ફેરવી નાખ્યું. એટલે પેલા લોકો ભૂલી ગયા બધું. કોણ? રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ. અને પછી ધીરે રહીને ધર્મદેવને પણ ભગવાને દિવ્ય ગતિ આપી. પછી ભગવાને એમ કંઈ ગૃહ ત્યાગ કરવાનો વિચાર કર્યો. ભગવાનને થયું કે ભાઈ આ લોકો એમ તો કંઈ મને જવા દેશે નહીં. બરાબર, કારણ કે ઘરના લોકોને બહુ હેત હતું ભગવાન પ્રત્યે. એટલે ભગવાને પછી એવો વિચાર કર્યો કે અમારે જાતે જ ગૃહ ત્યાગ કરવો પડશે અડધી રાત્રે આ બધાને સૂતા મૂકીને. એટલે પછી ભગવાન એમ કહી કે એમને સૂતા મૂકીને જ કોને, સુવાસીની ભાભી કે રામ પ્રતાપભાઈ એ બધાને કે ભાઈ પછી ઈચ્છારામભાઈ એ બધાને સૂતા મૂકીને જ ભગવાને ગૃહ ત્યાગ કર્યો. ગૃહ ત્યાગ કર્યો પછી પેલા ગંગાજીના પટને વિશે ભગવાને આખું નીચે પડ્યા. તો બહુ એ તો પછી બહુ પહેલાં તો અયોધ્યામાંથી બહાર નીકળેલા એટલે એ સરયુજીની પટની વાત કરી. વચ્ચે પેલો કાલીદત્ત મળેલો, તે કૌશિકદત્ત મળેલો. એ કૌશિકદત્તનો ભગવાને ઉદ્ધાર કરેલો. બરાબર, એને ભગવાનને ધક્કો મારીને ફેંકેલા તો ભગવાન પછી એ કૌશિકદત્તે ફેંકેલા. એટલે અહીંયા તો ઉદ્ધારની વાત નથી આવતી, પણ ભગવાનને એણે ધક્કો મારીને ફેંકેલા. પછી ભગવાન સીધા પેલા ગંગા તટે નીકળેલા છેક ત્યાંથી. ભગવાનની ઈચ્છા જ હતી. બરાબર, મહેનત થોડી ઘટાડી દીધી ભગવાને. પેલા ધક્કો માર્યો એટલે ભગવાન સીધા પેલા પટમાં વહીને આગળ નીકળી ગયા.
ત્યાંથી તો આગળ આગળ જતાં વન વિચરણમાં હિમાલય સુધી ભગવાન પહોંચી ગયા હતા. એ બધું આવશે. વચ્ચે વનમાં વટવૃક્ષ રાશિ પેલા ભૈરવ હતા તેને પરાજય ભગવાને આપ્યો તે. તદનંતર પુલ્હાશ્રમમાં તપોનિષ્ઠ ભગવાનને સાક્ષાત સૂર્યદેવનો સાક્ષાત્કાર થયો. ત્યાં પછી ભગવાન પુલ્હાશ્રમમાં ગયેલા. પુલ્હાશ્રમમાં જ્યાં ભરત રાજાએ પૂર્વે તપ કરેલું ત્યાં ભગવાને તપ કર્યું. મુક્તનાથ પણ ગયેલા ભગવાન. ત્યાં ભગવાન મુક્તનાથનું બહુ મોટું મંદિર છે આ પુલ્હાશ્રમને વિશે જ. એ ભગવાન મુક્તનાથ કોઈ નથી બીજા, વિષ્ણુ ભગવાન સાક્ષાત છે. અને જેને મુક્તિ જોઈતી હોય તે મુક્તનાથ ભગવાન પાસે જાય એવું કહેવામાં આવે છે. ભારત દેશમાં જેને મોક્ષ જોઈતો હોય મુક્તિ તે ભગવાન મુક્તનાથના દર્શન કરે. તમે જી આવેલા છો ને? બરાબર. એટલે ઈચ્છા છે મારી એ બાજુ જવાની, મુક્તનાથ જવાની મારી ઈચ્છા છે. બરાબર. તમારી છે કે છે? તમારી પણ છે. તમે જઈને નથી આવ્યા? મુક્તનાથ નહીં ગયા? પૈસા તો છે એમાં એટલે વાંધો નહીં. અલે અમાસનું થઈ જાય કંઈ નહીં, મૂકી રાખ. કોઈ આવે પાછો રડતો રડતો. બરાબર. એટલે એ મુક્તનાથ ભગવાનની સ્થાપના જ એટલા માટે થઈ છે કે ભાઈ એ ભરતખંડમાં જે કોઈ મુમુક્ષુ હોય એને મોક્ષ આપે, એટલે જ એમનું નામ મુક્તનાથ ભગવાન છે. બરાબર. બરાબર છે વાત બરાબર છે. ત્યાં તુલસીનું પત્ર નાખો એટલે નીચેથી શાલિગ્રામ નીકળે, ઉપર આવે છે. એ વાત સાચી છે. જવું પડે, હિંમત કરીને જવું પડે તો થાય. બરાબર. ચાલો. એટલે આ તો નહીં જવું, તો નહીં જવું. તમે ગોઠવણ કરી તો નહીં જવું. પણ તમે ત્યાં પહોંચશો એટલે નેપાળી ત્યાંથી ચાલ્યો જશે. એ નેપાળી ત્યારે નહીં મળે. તમે જાઓ તમે જાઓ અહીંયાથી. જો તમે અહીંયાથી ફોન કરીને જાઓ અને એ નેપાળી ત્યાં હશે ને તો મને ફોન કરજો, હું પછી આવી જઈશ. હું તમને હજુ પણ કહું, તમે ત્યાં જાઓ અને અમને બધાને લઈને જાઓ, ગેરંટેડ એ માણસ ત્યાંથી નીકળી ગયો હશે. તમે ફોન કરીને જાઓ તો પણ નીકળી ગયો હશે. તો પણ તમે ફોન કરશો તો નીકળી ગયો હશે. એ હું લખીને આપું તમને. એમાં નિરાશ થવાની જરૂર નહીં. એવું થાય અમુક માણસ એવું મારું બી એવું. મારે બહુ ફાલતુ કામમાં રખડવું પડે. મારે ખાલી આધ્યાત્મિક કામ હોય ને એ બહુ સરળતાથી થાય. બહુ એટલે બહુ સરળતાથી થાય. મારે એમાં કંઈ પ્રયત્ન પણ નહીં કરવો પડે, કરવો પડ્યો પણ નથી. મને બધું સામેથી બેઠું જ મળે. મારે જગતનું કામ કરવું હોય ને તો મારા 9 નેજા પાણી ઉતરી જાય. પાણી એટલે એવા નાના માણસ પણ મને એવા એટલા બધા હેરાન પરેશાન કરી નાખે. મને એની આદત પડી ગયેલી જ જો કે. બરાબર. ટફ ગેટ્સ ગોઈંગ જેવું થઈ ગયું મારા માટે. એટલે મને હવે કે એનો બહુ કષ્ટ લાગતું નથી. 91માં મંડળ શરૂ જ નહીં થયેલું આપણું. 93માં બી નહીં શરૂ થયેલું. હકીકતમાં મંડળનો જે ખરો સમય ચાલુ થયેલો ને એ 94-95 પછી થયેલો. 95 પછી એકદમ જોરદાર વ્યવસ્થિત સભા થતી હતી અને એ લગભગ 2001-2 સુધી જ થયેલી. 3માં તો બધું પૂરું થઈ ગયેલું, ક્લોઝિંગ ડોર વાગી ગયેલો. પણ તે સમયે કોઈ જાય એવું નહીં હતું ને. ત્યારે કોઈની પાસે, અમારી પાસે નાણાં વગરના નાઠિયા હતા બધા. બરાબર. અત્યારે પાકિસ્તાનની કેવી હાલત છે, ગધે બેચ કે જીને વાલે. બરાબર. આટા દાલ ચાવલ પર એવી હાલત ત્યારે આપણા મંડળની હતી. તમે ક્યાં બહાર જવાની વાત કરો? પાકિસ્તાન જેવી જ હાલત હતી. અત્યારે જે પાકિસ્તાનની હાલત નથી, ગધેડા વેચીને એ લોકોને કોમ્પિટિશન કરે છે ભારત જોડે. ગધેડા વેચીને કોઈ માલદાર થાય તો એ લોકો ગધેડા વેચે છે. સમજી ગયા તમે? ચાલો ભાઈ. આજે અમારા ભારતનો વિડીયો આવ્યો 3 વર્ષ 28-29-30 કે આખા વર્લ્ડની પોઝિશન ખરાબ થઈ જાય છે. આગળ લાગશે જ્યાં જોઈએ કોઈ પ્રકાંડ જ્યોતિષ છે એના ભવિષ્યવાણી કરી કે ભયાનક પોઝિશન થાય વર્લ્ડની. 2027 હું કહેવા જ છું તમને બધાને. એની શરૂઆત તો તમને માર્ચ મહિનાની આ 29 તારીખ જવા દો નહીં એટલે ધીરે ધીરે દેખાવા માંડશે.
પહેલાં ધીરે ધીરે દેખાશે, એકદમ ધીરે ધીરે, બહુ ધીરે ધીરે, કારણ કે શનિ છે ને સ્લો ચાલતો ગ્રહ છે, 2.5 વર્ષ એ એક જ રાશિમાં ચાલે, બહુ સ્લો ચાલે, એટલે એની ઇફેક્ટ બહુ સ્લો તમને દેખાય. તમને પહેલાં એવું લાગે જ નહીં ને કે એવું કંઈ થશે, આભાસી ચિત્ર લાગે, સમજો, તમને એવું લાગે કે એવું કંઈ નહીં થાય. તો પછી જેમ 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 સ્લો થતો એ મધ્યમ અવસ્થાને પહોંચે ને, એટલે જે તમને એવું લાગતું હોય ને કે ન થશે એ બધું જ થાય. એમાં પછી અને પછી એવું થાય ને એમાંથી તરત એ સ્લો ચાલે ને એટલે એમાંથી તરત નીકળે નહીં માણસ, એમ તો બહુ લાંબો ચાલે, સમજી ગયા? એ કહે કે આખા વર્લ્ડમાં આગ જ લાગવાની શક્યતા વધારે છે. આગ લાગે એટલે શું થાય? કાંઈ બચે નહીં. બધી બહુ મગજમારી થશે. એટલે અત્યારે બહુ વિચાર કરવા જેવો નથી. એટલે અત્યારે હું કહું ને તમને કે જેટલા સત્કર્મ થતા હોય, જેટલા ઉત્સવ સમયા થતા હોય, ભજન થતા હોય, દાન પુણ્ય થતા હોય, એટલે તો આપણે કર્યા કરીએ અત્યારે. ભવિષ્ય આપણા હાથમાં નથી. ભૂતકાળ જે ગયો તે ગતમ ન સોચીએ અમે, વર્તમાન કાળ આપણા હાથમાં જ. તો જેટલું થાય એટલું કર્યા કરીએ છીએ ને, એટલે તો કર્યા કરીએ છીએ. ન જાણ્યું જાનકી ના તે કાલે સવારે સુધવાનું, સમજો. સમય આવનારો જે છે તે ઇકોનોમીની દ્રષ્ટિએ એટલો સારો નથી, એ તો બધા જ એવું કહે છે. કારણ કે શનિનું જ્યારે બી ચક્ર ફરે ને, સમજો, ત્યારે પહેલી રાશિ મેષ રાશિમાં શનિ નીચનો થઈ જાય, એટલે ચક્ર ફરે ને એટલે સંઘર્ષ કરાવે છે એ સમયમાં. મીનમાં આવે ત્યારથી જ થોડી શરૂઆત થઈ જાય એની, ને પછી મેષમાં આવે ત્યારે બરાબર ચક્કી પીસિંગ ને પીસિંગ. કોણ 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 પેકેટ હજુ એ સર્વિસ પર છે. આવશે 100% આવશે. મેષ રાશિવાળાને ભારે પડે એવું ન હોય. બધાને મેષ રાશિમાં તો 7:30 ચાલુ થઈ જશે. તમને બહુ મજા આવશે હજુ તો. હા, મારી પાસે એવા ઘણા આવે છે, મને ઘણા લોકો કહે કે આ ક્યાં સુધી ચાલશે. મેં કહું હમણાં પછી તો આદત પડી જાય એમ. તમે ટેન્શન નહીં લો, ગભરાવો નહીં એમ. જો સમજો, જે સુખી હોય ને એને દુઃખથી ગભરાવાની જરૂર હોય. જે રોજ 2 ધોકા ખાતો જ હોય તો 2 ખાય કે 4 ખાય, એને હું ટેન્શન? તો મગજમારી. તો પછી હું ચિંતા કરું છું. બે રોજ પડે છે, હજી બે વધારે તો વધશે. 2 વધારે મારી છે તો પછી તમે હું ટેન્શન લે કરો? બે વધારે ખાવાના. હા, એમાં શું છે, આપણે ખાઈને રાજી થવાનું. તમે હું અકળાયા કરો છો? ખાલી બહુ અકળાવો અશોકભાઈ. મારી આમ મજબૂત ને ટીકાઉ થઈ જાવ એકદમ, હલવાનું જ નહીં જરા બી. આ કાંઈ કંઈ ધરાઈ હોય યાર. હવે તો કાંઈ ધરાઈ હોય શું? કેટલા ખાવાના? અમારે તો અમારી દેવાંશી છે ને, નિલેશભાઈની છોકરી શું કહે ખબર? અંગ્રેજીમાં જે પેલું એમ કહે કે ડિક્શનરી ડિરેક્ટરી આવે ને, એમ કહે કે આમાં બેડ લક જ્યાં લખ્યું હોય ને ત્યાં તમારો ફોટો મૂકવાની જરૂર છે. મને કહી, હા, મારો ફોટો, મોટા પપ્પા. એ કહે તમે મારાથી વધારે બુદ્ધિશાળી, મારાથી વધારે ઇન્ટેલિજન્ટ, તો પણ હું ડૉક્ટર થઈ જવાની, તમે કેમ નહીં બન્યા મને સમજ જ નહીં પડી. એટલે હું છે ને હવે ઇંગ્લિશવાળા જેટલા છે ને ત્યાં હું રેકમેન્ડેશન તમારું મોકલીશ કે જ્યાં બેડ લક શબ્દ તમે મૂકો ને ત્યાં મોટા પપ્પાનો ફોટો મૂકી દેવો બાજુમાં, એટલે આખા ગામને ખબર પડી જાય કે બેડ લક. તો પણ મને જો એને મને કંઈ એમાં ખોટું પણ નહીં લાગ્યું. મને એમાં આઈ એમ ઓકે વિથ વોટ એવર કમેન્ટ પબ્લિક ઇઝ ગિવિંગ ટુ મી. એમ હું બહુ ઓકે છું એનાથી, સમજો. એટલે આમાં શું હોય સમજો, તમે જ્યારે સામા વેગે કોઈ પણ કામ કરવા જાઓ ને તો એના સક્સેસ રેટ પણ આપણે તમને કહ્યું એ પ્રમાણે 90ની સાલમાં બધું ઇઝી હતું, તો લોકોના ધંધા પાણીને એ બધું બી સરળતાથી થતું હતું. સુરત એકદમ વર્જિન ટેરેટરી જેવું હતું ને એમાં જે ધંધા કરતા હતા એ બધા ફાવી ગયા. પણ પછી જેમ જેમ આગળ વધે તેમ અત્યારે હવે કોઈએ નવું કરવું હોય તો એને તકલીફ જ પડે ને. અત્યારે બહુ સ્ટ્રગલિંગ ફેસ ચાલે છે, સમજો, અઘરું છે. એટલે સમયનું કામ કર્યા કરે, લકનું કામ કરે, બધું એક સાથે બધું થોડું જોવાનું હોય. બધા કેટલા બધા ફેક્ટર કામ કરતા હોય, બરાબર. ચાલો એ બધી માયાની વાત છોડો, શાંતિથી ભગવાનનું ભજન કરો, એ તો ચાલ્યા જ કરવાનું. આપણે ક્યાં હતા ભગવાને, પછી ક્યાં પહોંચેલા લીલા? નહીં, મુક્તનાથની વાત કરતા હતા. મુક્તનાથ ત્યાં ભગવાન પોતે ગયા હતા. આ પુલાશ્રમની જે વાત આવી ને, બહુ ઇમ્પોર્ટન્ટ વાત હતી, એમાં ગાડી ચાલી ગઈ. મુક્તનાથ ભગવાનનો એવો મહિમા છે કે જેને મોક્ષ જોઈતો હોય તે મુક્તનાથ ભગવાનના દર્શન જીવનમાં એકવાર જરૂર કરે, અને એ ભગવાનની દર્શન કરવા માત્રથી ત્યાં મુક્તિ પ્રાપ્તિ થાય છે. મુક્તનાથ એટલું મહાત્મય છે. હું એટલે જ તમને એ બાબતમાં હતો ને પછી અશોકભાઈ પર ગાડી ખોટી રોંગ પાટે ચાલી ગઈ. એ મુક્તનાથ ભગવાનના દર્શન જો ગૂગલ પર પણ તમને થતા હોય ને, યુટ્યુબ પર પણ થતા હોય તો કરી લેજો. મેં ટીવીની ન્યૂઝ ચેનલ પર એક વખત કરેલા છે, પ્રત્યક્ષ એ મૂર્તિ આખી અંદર સુધી બતાવેલા અને મેં દર્શન કરેલા છે. હા, એટલે હા, મૂર્તિ અંદર મંદિર છે, વ્યવસ્થિત મંદિર છે. અને
પબ્લિક એટલું નથી હોતું ત્યાં, એટલું બધું પબ્લિક નથી હોતું. એકદમ પેલી આપણે કહીએ ને કે જેમ આપણા બીજા તીર્થો જે છે એટલું એ ફેમસ પ્રસિદ્ધ જગ્યા નથી, પણ જેને મોક્ષ જોઈતું હોય એણે મુક્તનાથના દર્શન કરવા જરૂરી છે, વન્સ ઇન અ લાઈફ. બરાબર, એવું શાસ્ત્રોમાં આપણા લખેલું છે. તપસ્વી લોકોની જગ્યા છે, એટલે સામાન્ય રીતે જે બધા પિકનિક સ્પોટ માટે કે એવા બધા જતા હોય એ જઈ ન શકે. તપસ્વી માણસની જગ્યા છે. ચાલો, એટલે આપણે એની ચર્ચા કરતા હતા, ગાડી થોડીક આડે પાટે ચાલી ગઈ, માફ કરી દેજો. તદનંતર પુલાશ્રમમાં તપોનિષ્ઠ ભગવાનને સાક્ષાત સૂર્યદેવનો સાક્ષાત્કાર થયો. આ ભગવાન સૂર્યદેવનું પણ ભગવાને આપણે સત્સંગી જીવનમાં જ જોયું હતું કે ભાઈ ભગવાને તપ કરેલું સૂર્યદેવની સામે, એક પગે ઊભા રહીને તપ કરેલું, અને પછી સૂર્યનારાયણ ભગવાને પ્રત્યક્ષ એમને દર્શન આપેલા. ભગવાને સૂર્યનારાયણ દેવની પહેલાં સ્તુતિ કરેલી, સમજજો, મને પાક્કું અહીંયા આપણે બેઠેલા મને યાદ છે. અને પછી હસતા હસતા સૂર્યનારાયણ ભગવાને ભગવાનની સ્તુતિ કરેલી કે તમે અમને જે આટલી મોટી ઉપાધિ આપો છો, કે અમારી સ્તુતિ કરો છો, કે અમારા વખાણ કરો છો, તે તો બધું કથન માત્ર છે, તમે પોતે જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો, એમ કરીને ભગવાનની સ્તુતિ સૂર્યનારાયણ ભગવાને કરેલી. બરાબર, પછી રસ્તો બતાવેલો ને બધું ઘણું બધું છે ચરિત્ર આખું. અને પછી ભગવાન પછી પાછા આગળ ગયા હતા. બરાબર, ચાલો. તે પછી ગોપાળ યોગી સમીપે ભગવાને કરેલો યોગાભ્યાસ કયો. પછી ત્યાંથી ભગવાને ગોપાળ યોગી હતા તે બાજુ નીકળેલા, 1 વર્ષ ત્યાં રહ્યા હતા ગોપાળ યોગી પાસે. અહીંયા પણ ભગવાને શું છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિ પાસે 1 મહિનો ભણવા ગયા હતા, એ ઉજ્જૈનમાં ભણેલા. એટલે ત્યાં ભણીને પછી એમણે જે 64 કળાએ યુક્ત બધું શીખી ગયા, અને 1 જ મહિનામાં બધું શીખી ગયેલા. એ અને બળદેવજી બેઉ ગયા હતા. કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. તેમ શ્રીહરિ પણ અહીંયા 1 વર્ષ યોગાભ્યાસ બતાવવા માટે કે ભાઈ તમારે કોઈ પણ યોગાભ્યાસ કે કોઈ પણ વિદ્યા ભણવી હોય તો ગુરુની જરૂરિયાત બહુ છે, ગુરુ વગર જ્ઞાન નહીં. એટલે શ્રીજી મહારાજ આપણે બતાવવા માટે આ એક ચરિત્ર કર્યું. વન વિચરણ લીલામાં જો સૌથી વધારે કોઈ જગ્યા પર ભગવાન રોકાયા હોય તો આ ગોપાળ યોગીને ત્યાં 1 વર્ષ. એટલો સમય કોઈ જગ્યા પર રોકાયા નથી, સમજો. બરાબર, અને એ એટલા માટે પેલા યોગી જે હતા એનો એવો નિસ્વાર્થ ભાવ જોઈને, ભાઈ પેલા ભાઈને બીજું કંઈ જોઈતું જ ન હતું. એ બધા જે કોઈ આવે એ બધાને યોગ શીખવાડતા હતા, બધાને ભગવત પ્રાપ્તિ થાય એ પ્રમાણે, સમાધિ બમાધિ થાય એ પ્રમાણે યોગ શીખવાડતા હતા. અને એમણે એક એવી જગ્યા પર આશ્રમ રાખેલો કે જ્યાં કોઈ બીજી કોઈ રૂપિયા પૈસા કે ધન દોલત કે માન સન્માનની કોઈ વાત જ નહીં હતી. એટલે ભગવાન એમને મળવા ગયેલા શોધતા શોધતા, એમને ગુરુ કર્યા. અને પછી એ ગોપાળ યોગી પણ ભગવાને પોતે એમની પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર એમને કરાવ્યો. ગોપાળ યોગીને પછી થઈ ગયું કે હવે જીવનનું કોઈ મૂલ્ય બચ્યું નથી, ભગવાન પોતે જ મળી ગયા, હવે તો શું બચ્યું. એટલે એમણે એમના દેહનો ત્યાગ કરી દીધો. અને શ્રીજી મહારાજે એમના જીવનકાળ દરમિયાન બહુ ઓછા વ્યક્તિઓનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એમાં આ એક ખરા ગોપાળ યોગી કે જેનો અગ્નિ સંસ્કાર ભગવાને જાતે કર્યો. બરાબર, એટલે એ જીવ કેવો હોય એ તમને કહું. અમુક વ્યક્તિ એવા હોય ને, આપણે કાલેની વાત કરેલી, કર્તા અને કર્મ. અમુક આમ કર્તા તરીકે તો ભગવાન જેવો મોટો કોઈ કરતા નથી, પણ અમુક જીવના એવા કર્મો હોય કે જેને કરીને અમુક વખતે ભગવાન પણ એને સલામ કરી જાય. દાખલા તરીકે મહાભારતના દ્રષ્ટાંતમાં કોઈ જોઈ તો મહાભારતનો હીરો કોણ? નહીં, મહાભારતનો હીરો ભીષ્મ પિતા. યાદ રાખજો, સમજી જાઓ. કરતા ભલે કેમિયો રોલ, ભલે ભગવાન શ્રી કૃષ્ણનો ગેસ્ટ એપિરિયન્સ, કે આખું મહાભારતને જે પાંડવોને જીતાડ્યું યુદ્ધ, કે જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી પડે ત્યાં સીટીઓ વાગે, સમજો, કે ચીકિયારીઓ પડે કે તાળીઓ પડે, એ વાત બરાબર છે, સમજો. પણ મહાભારતનો હીરો કોણ? ભીષ્મ પિતા. અને એ હીરો એટલા માટે કે એણે જે કામ કરેલું છે અને એ વ્યક્તિની જે સુરવીરતા કે જે વીરતા કે પરાક્રમ જે એ વ્યક્તિમાં હતું, અને આખું મહાભારત જે છે તે પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞા એની ઈતર ગીતર ફરે છે, આખી સ્ટોરી લાઈન. સમજી ગયા? એ જે એમને પ્રતિજ્ઞા કરી તે પ્રતિજ્ઞા એમને ક્યાં સુધી લઈ ગઈ? આખા કુટુંબને યુદ્ધના મેદાન સુધી લઈ ગઈ. અને જે એનાથી 3જી 4થી પેઢીના જે નાના નાના છોકરાઓ એ બધા કપાઈને મરી ગયા એની સામે, સમજી જાઓ. બરાબર, તો પણ એ વ્યક્તિ આમને આમ બાણ સૈયા પર સૂતા સૂતા ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા હતા. અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રત્યક્ષ એમને દર્શન આપ્યા અને એ ભગવાનના ધામમાં ગયા. એટલે હી વોઝ અ હીરો, હી વોઝ અ લિજન્ડ. મહાભારતનો હીરો ભીષ્મ પિતા છે. બરાબર,
અને ભગવાન શ્રી કૃષ્ણ એનું ધ્યાન કરતા હતા. જ્યારે અર્જુનજી કે યુધિષ્ઠિર એના કક્ષમાં ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મનું ધ્યાન કરતા હતા. ભીષ્મ તો એનું ધ્યાન કરે પણ ભગવાન શ્રી કૃષ્ણ એનું ધ્યાન કરતા હતા. સમજી ગયા? એનો મતલબ શું થયો? જીવના કર્મ. હવે આ તમને કે મારે કે આપણે બધાએ આ શીખવા જેવું છે. પ્રારબ્ધ તમારું ગમે એટલું દુર્બળ હોય પણ તમને ક્રિયામાણ કર્મ કરતાં કોઈ રોકી નહીં શકે. યાદ રાખજો. ભગવાને એટલે પ્રારબ્ધ એનું કર્ણનો અગ્નિ સંસ્કાર ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો આપણે સુરતમાં. બરાબર? પ્રારબ્ધ તમારું ગમે એટલું દુર્બળ હોય, યાદ રાખજો, હોઈ શકે છે પૂર્વના કર્મ. ક્રિયમાણ જે છે ને એ તમારા હાથમાં છે. તો ક્રિયમાણ અતિશય શ્રેષ્ઠ રાખજો. પ્રારબ્ધને કારણે અત્યારે તમને સંઘર્ષ પડે કે કષ્ટ પડે પ્રારબ્ધ છે, ભોગવવું પડે. ભીષ્મ પિતાએ પણ ભોગવવું પડેલું ને, સમજો. બરાબર? બાણ સૈયા પર સૂવું તો પડેલું ને, પણ ક્રિયમાણ કેવું જોરદાર. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરેલે ભગવાન શ્રી કૃષ્ણ રોજ દર્શન આપવા આવતા હતા એમને. અને એ ધામમાં ગયા પછી ભગવાને આખી એ જગ્યા જે હતી તે છોડી. બરાબર? એટલે જ્યાં સુધી એ બાણ સૈયા પર રહ્યા 3-3.5 મહિના જેવું રહેલા ત્યાં સુધી એ ભીષ્મ પિતા રહ્યા ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન રોજ એમને દર્શન આપવા આવતા હતા ડેઈલી. વિચાર કરો. એટલે ત્યાં શું લેવાય? જીવનું કર્મ. એનું કર્મના બહુ બરિષ્ઠ વ્યક્તિ હતા એ. બરાબર? એને પોતે જે કંઈ છોડતા નહીં હતા એમ. એટલે પ્રારબ્ધ ભલે દુર્બળ હોય પણ ક્રિયમાણ કરતાં આપને કોઈ રોકી નહીં શકતું. તો બને કોશિશ એવી કરો કે આપણું ક્રિયમાણ બહુ પાવરફુલ હોય. ક્રિયમાણ પાવરફુલ હશે ને તો વસ્તુ શું થશે ખબર? ભવિષ્ય જે આપણું છે ને એ બહુ સુધરી જશે. કારણ કે આજનું ક્રિયમાણ જે છે તે કાલનું શું છે? પ્રારબ્ધ છે. સમજજો. એટલે પ્રારબ્ધ ખરાબ છે એને કરીને અત્યારે બહુ સારા દાડા નહીં ચાલતા તો એનાથી ડરવાની કોઈ જરૂર નથી. ભવિષ્ય હજુ આપણે આપણું સુધારી શકીએ છીએ. કેના દ્વારા? આપણા ક્રિયમાણ દ્વારા. સમજી ગયા? એટલે ક્રિયમાણ જે છે તે હંમેશા ઊંચું રાખવું, એકદમ ઊંચું. શ્રીજી મહારાજને ઘર છોડવાની કોઈ જરૂર નહીં હતી, ગૃહત્યાગ કરવાની એમને કાં જરૂર હતી? તો ભગવાન હતા. પણ એમણે એ આપણે બોધપાઠ આપ્યો કે ભાઈ સાધુ પોતે ઘરમાં સાધુ ચાલતા ભલા. સાધુ જ્યારે પોતે ઘર છોડીને બહાર નીકળે ત્યારે જ અનેક જીવોનો ઉદ્ધાર કરી શકે. ત્યારે જ એની સાધુતા છે મુખ્ય. એક જગ્યા પર બેસી રહી તો એની શું સાધુતા? એટલે ભગવાને વન વિચરણ એટલે કર્યું કે ભાઈ જે કોઈ જીવ ભગવાનનું ભજન કરતા હતા ભગવાન એમને પ્રત્યક્ષ મળવા ગયા. એટલે આપણે પણ એવું છે, ક્રિયમાણ અતિશય બળવાન રાખવું. પ્રારબ્ધે કરીને રડ નહીં કર્યા કરવાનું. સમજો. બરાબર? પ્રારબ્ધે કરીને કાયમ રડ્યા કરીએ, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને મારું કંઈ ધારેલું થતું નથી ને. નહીં થતું તો નહીં થતું, એમાં હું વિચાર કર્યા કરવાનો, એમાં બહુ કકડાટ નહીં કરવાનો. અને વાતે વાતે ભગવાન પાસે જઈને રોંદણા નહીં રડવાના ને ભીખ નહીં માગવાની, આ આપી દો ને પેલું આપી દો ને ફલાણું ને ઢીમકું ને. કોઈની દાઢીમાં હાથ નહીં નાખવાનો. જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એમાં સુખી રહેવાનું ને આપણે આપણા પ્રયત્ન જે છે તે કરતા રહેવાનું. અંતે તો ધાર્યું કોનું થવાનું છે? ધણીનું જ થવાનું છે. પણ તમારે તમારું ક્રિયમાણ કરીને છોડી દેવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. સમજી ગયા? એટલે એ તો ચાલ્યા કરે, સમય છે. બરાબર? એટલે ભગવાન પછી એ ગોપાળ યોગી સમીપે ગયા, એમને યોગાભ્યાસ કર્યો. બરાબર? ભગવાને એમની પાસે તે પછી શ્રીહરિએ કરેલો પીબેકાદિક મહાશક્તોનો પરાજય તેમને કહ્યો. પીબેક પેલો જે શક્તિપંથી હતો, બરાબર, ભગવાન પાસે આવેલો, ભગવાનને કહેતો હતો કે ભાઈ મને હરાવો, તમે મને નહીં હરાવી શકો, તમને હું મારા શિષ્ય બનાવી દઈશ, આમ તેમ બહુ ઘણી બધી માથાકૂટ કરેલી. પછી ભગવાને એને પીબેક તો હવે ગમે તેવા એવા તો કેટલા બધા પીબેક આવે, ભગવાનને કાં કંઈ ફરક પડવાનો હતો. બરાબર? એટલે એ તો પછી જે કંઈ ભગવાન ઉપર છોડતો તો બધી કૃત્યાઓને આને તેને, ભગવાનને કંઈ એની અસર થઈ નહીં. બરાબર? ને છેલ્લે પેલો પીબેક હતો એની સામે જ પેલી બધી પડી એક કરીને, અને છેલ્લે પીબેકને મોઢામાંથી ફીણ નીકળી ગયા. જય સ્વામિનારાયણ ભગત, જય સ્વામિનારાયણ. બરાબર? એટલે પીબેકને મોઢામાંથી ફીણ નીકળી ગયા. પછી ભગવાનની શરણે આવ્યો. એના ઘરના બધા જે હતા તે માફી માંગતા હતા કે ભાઈ આને છોડી દો. આપણે ત્યાં નહીં કહેતું, દાદી હોય પછી બા હોય તે શું કહે, ભાઈ એ તો હવે એવો જ છે, તમે માફ કરી દેવું નહીં. એમ કે ઘરના બહેનો હોય તે આવીને કહે પેલા અમારા ઘરનો છે, જરા વાંકો છે, તેડો છે, માફ કરી દેવું. તમે મોટા માણસ છો, સારા માણસ છો, માફ કરી દો. પછી પેલો સારો માણસ હોય તે કે જવા દે ને, હવે તો એવો જ છે, એમ કરીને જવા દે. બરાબર? એમ ભગવાને પછી એને જવા દીધો. બાકી એ બધી કૃત્યાઓ ને બધી હતી તે એની પાછળ જ પડેલી. મરી જતી 3-2 વાર તો ભગવાન એની પર કૃપા કરેલી, ત્રીજી વખત પણ કરી. મોઢામાંથી ફીણિયા નીકળી ગયા હતા એને. બરાબર?
પણ પેલું કહે ને કે જે સાપ જે છે કે વીછી જે છે તે એનો સ્વભાવ છોડતી નથી, એનો સ્વભાવ શું છે? ડંખ મારવાનો. પણ સાધુ પુરુષનો સ્વભાવ શું છે કે ભાઈ ગમે એવા ખારા પાટમાં વાવેલા જીવ હોય એવા, બરાબર, એવા ખારા પાટ જેવા જીવ હોય એની પણ પરમાત્મા જે છે કે સાધુઓ જે છે તે પોતાની કૃપા જે છે તે છોડતા નથી, કરતા જ રહી છે. કેમ? સાધુ એની સાધુતા શું કામ છોડે? સમજો, આવા જે જીવ એની કટુતા નહીં છોડતા તો સાધુ એની સાધુતા શું કામ છોડે? બરાબર. અગર તુમી તો તુમ હો તો તુમ ક્યાં ઓર હમી તો હમે તો હમ ક્યાં હમે, એવી વાત છે. એટલે ભાઈ કોઈ એની દુર્જન એની દુર્જનતા નહીં છોડતો હોય તો સજ્જન એની સજ્જનતા શું કામ છોડે? બંનેની પોતપોતાની ઓળખાણ છે ને, બરાબર. ચાલો, તે પછી ભગવાને ઉત્કળ દેશમાં કરેલો આસુર સંઘનો પરાભવ, બરાબર. ઉત્કળ દેશ એટલે તમને ખબર ને કયો દેશ? ઉત્કળ દેશ એટલે જગન્નાથપુરી આ બાજુ, બરાબર. તે બધાને માર્યા ને ભગવાને ઉત્કળ દેશમાં કરેલો આસુર સંઘનો પરાભવ. પછી ભગવાનની તીર્થયાત્રા, બધા કેટલા બધા હતા ને ત્યાં, રોજ રોજ 10,000 15,000 20,000 મહારાજ મારતા હતા. એ ભગવાનની તીર્થયાત્રા, બધા ફરતા ફરતા ભગવાન ક્યાં ગયા? પાર્વતી શંકરનું સાક્ષાત દર્શન ઇત્યાદિ તે પછી તમને કહ્યું. તે પછી ભગવાન લોજપુરમાં ઉદ્ધવ અવતારભૂત શ્રી રામાનંદ સ્વામીના સમાશ્રયવાળા મુક્તાનંદ આદિ ત્યાગીઓને થયેલો શ્રી હરિસમાગમ કયો. લોજની વાવ પર ભગવાન કોને મળેલા? સુખાનંદ સ્વામીને મળેલા. એટલે ભગવાનની વિધિસર આપણા સંપ્રદાયમાં શું થઈ ગઈ? એન્ટ્રી થઈ ગઈ, બરાબર. લોજની વાવે મળ્યા ને. આપણો દીવો એ પદ બહુ જોરદાર ગાય, બરાબર. દીવો છે ને પેલો દીવો બધા ભગવાનના દીવા પાસે તમારે એ લોજની વાવવાળું કીર્તન ગવડાવવાનું, બરાબર. તમને 3-4 ભાષાનો લાભ મળે અંદર દીવો ગાય ને. લોજની વાવા, બરાબર. લોજની વાવા કરતો ગાય ને એટલે તમને પણ થાય કે ભાઈ આના શબ્દ બહુ જોરદાર છે, બરાબર. બરાબર, લોજની વાવા જ ગાય રહી, બરાબર. એટલે તમે ગાઓ દીવો ગાય એટલે તમે ખુશ થઈ જાઓ, બરાબર. ચાલો, એટલે એ પ્રમાણે ભગવાન સુખાનંદ સ્વામીને મળ્યા. સુખાનંદ સ્વામીએ પછી શું ભગવાનને મળ્યા પછી તપસ્વી જાણ્યા, વર્ણી જાણ્યા. એટલે એમને કહ્યું કે તમે અમારા ગુરુને મળો, બરાબર. અમને અમારા ગુરુ જે રામાનંદ સ્વામી જે છે તમે એમને મળશો તો તમને બહુ સારું લાગશે, સુખ આવશે, અને એ પણ તમારા જેવા જ મતવાળા છે. પછી ભગવાનના ભક્ત જાણીને સુખાનંદ સ્વામી જોડે ભગવાન ગયા અને મુક્તાનંદ સ્વામી જોડે એમનો મેળાપ થયો, બરાબર. મુક્તાનંદ સ્વામી જોડે મેળાપ થયો લોજને વિશે. પછી મુક્તાનંદ સ્વામીના કયાને વિશે ભગવાન 8-9 મહિના સુધી રહ્યા. ભગવાન પોતે એમ કહી કે સેવા કરતા હતા હરિભક્તોની, બરાબર. ભગવાન પેલા છાણના પોદરા પણ ઉચકતા હતા, બરાબર. અને મુક્તાનંદ સ્વામી ત્યારે ભગવાનના ગુરુપદે હતા અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને વિશે ભગવાન રહેતા હતા. કારણ કે રામાનંદ સ્વામીને જે પત્ર મોકલ્યો એમાં રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે જ્યાં સુધી અમે આવીએ નહીં, અમે તમને મળીએ નહીં, ત્યાં સુધી તમારે કોના કયામાં રહેવાનું છે? મુક્તાનંદ સ્વામીના. અને ભગવાન વ્યવસ્થિત મુક્તાનંદ સ્વામીના કયામાં રહ્યા. અને લોજમાં ભગવાને પહેલું કામ શું કરાવેલું ખબર જ તમને? ગ્રહસ્થના ઘર પ્રતિ જતો પેલો ગોખલો જે હતો ને, બરાબર, એ બંધ કરાવી દીધું. ત્યાંથી બધા શું છે દેવતા આદિ જે કંઈ હોય તે બધી લેવડ દેવડ ચાલતી હતી. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ આ ત્યાગાશ્રમનું બહુ મોટું છીંદું છે, સત્સંગનું છીંદું છે. ત્યાગી અને ગ્રહસ્થના ઘર પ્રત્યે કોઈ પણ પ્રકારનો ગોખલો કે એવું છીંદું જોઈએ નહીં તો અમે અહીંયા રહીશું નહીં. મુક્તાનંદ સ્વામી કે એમની વાત સાચી છે. પહેલાં હતા કે આ ગોખલો શું કરી નાખો? પૂરી દેવો. એટલે પૂરી દીધો, બરાબર. એટલે આ તો ભગવાને આવા બધા ઘણા બધા ચરિત્રો કયા હોય, આ તો કથન માત્ર છે. પુરુષો અને સ્ત્રીઓની સભા ભગવાને કાયમ માટેની અલગ કરાવી દીધી. પહેલાં અત્યારે પણ ઘણી બધી જગ્યા પર આપણે ત્યાં એવું જ છે ને. આપણા સનાતન સંસ્કૃતિમાં આપણી જ આ વિશિષ્ટ પરંપરા છે. અત્યારે તો આપણે ત્યાં બી હવે ધીરે ધીરે ઘટવા માંડી છે, કારણ કે બધાને ભેગા જ થઈ જવું છે. તો શું કરીએ? આપણે ત્યાં બી ઉત્સવ સમય હોય, પછી પેલા અન્નકૂટનો મહોત્સવ હોય ત્યારે બધા ભેગા થઈ જાય છે ને. બપોરે આ બાજુ બહેનો વડતાલમાં ભેગા થઈ જાય છે. છૂટા કરે તો લડાઈ ઝઘડા કરવા આવે છે, સમજો. પણ એ આપણી વિશિષ્ટતા છે, એને જાળવવી આપણો પૂરેપૂરી આપણી ફરજ બને છે. ભગવાને જે 40મા શ્લોકમાં કહ્યું કે ભાઈ મંદિરમાં આવે પછી સ્પર્શ વિવેક જાળવવો. મંદિરમાં જે કોઈ હસબન્ડ વાઈફ પણ આવતો હોય તે મંદિરના દરવાજામાં ઘૂસે પછી એનો એ સંબંધ નથી, પછી એમણે દૂર જ રહેવાનું છે, સમજો. જે કોઈ તમારા બીજે મંદિરો તો બધે જળવાય છે.
અમદાવાદ કશે ભેગા નહીં થતા. ગધડા જુનાગઢ કોઈ જગ્યા વડતાલમાં એ બધું ગામના લોકોને હિસાબે, ગામના લોકો સહકાર નહીં આપતા એટલે સમજો. બાકી ગામના લોકો સહકાર આપે તો થઈ જાય બરાબર. વડતાલમાં એમાં શું છે, જો એ તકલીફ તો પડે જ છે ને. આજે કોઈ હરિભગત દર્શન કરવા ગયા હોય, આ બહેનો ગમે બધા આવી જાય, ભેગા થઈ જાય, નાની નાની છોકરીઓ હાથે, તમને દર્શનનું સુખ જ નહીં આવે. સાધુ તો જોવા આવી જ નહીં શકે. સાધુ તો આરતી થાય એટલે બિચારા સંતોએ ચાલ્યા જવું પડે, કારણ કે બધા જ આવી જાય, ઘૂસી જાય. હવે એમાં શું હોય, વડતાલ એવી જગ્યા છે કે એમાં આપણા અમુક તો સત્સંગીનીઓ એવા પણ આવી જાય દર્શન કરવા, એટલે એને તો કાં કંઈ એવી મર્યાદા હોય, એને ખબર જ નહીં હોય બરાબર. એટલે બહુ તકલીફવાળું છે. આમ ગમે ત્યારે કોઈ વ્યવસ્થિત વહીવટદાર કોઈ આવશે, વહીવટ કરનારો, તો ભગવાનની કૃપા થશે તો પાછું એવું છૂટું થાય તો સારું, ભગવદ ઈચ્છા. કારણ કે એ આપણી પરંપરા છે, વિશિષ્ટ પરંપરા, અને એ જળવાવી જ જોઈએ સમજો. એના માટે ભગવાને બહુ લડાઈ કરી છે. એક પેલો આવેલો તે કહેલું ને, સહજાનંદ તુને બ્રહ્મ મેં ભેદ કર ડાલા, બરાબર. એક બાવો લડવા આવેલો, ખાકી બાવો ભગવાન જોડે, સહજાનંદ तूने ब्रह्म में भेद कर डाला. भगवान के ऐसा तो क्या कर डाला, ये क्या कर दिया तूने, एम कही, ये स्त्री पुरुष की सभा क्यों अलग कर दी, बराबर. आध्यात्म जगत में ऐसा नहीं चलता, तूने ब्रह्म में भेद कर डाला, हम तुमको श्राप देंगे. બરાબર. હકીકત કેવું તમને, હિન્દી ભાષી હતો બરાબર. એણે ભગવાનને શ્રાપ આપવાની વાત કરી. ભગવાન કહે કે આપ તો बहुत बड़े आदमी हो, आप तो दे सकते हो. गुरुजी आपकी तो स्थिति ऐसी है कि आपको तो ऐसा लगता नहीं है स्त्री पुरुष, लेकिन ये जो हमारे हरिभक्त है वो सब साधन दशा वाले हैं, तो वो सब अलग रहे तो ही अच्छा है, वरना मर्यादा का उल्लंघन होगा तो न जाने कल को क्या हो जाए. એમ કરીને પેલાને ઠંડો પાડ્યો ભગવાને. પછી પેલા ભાઈ ઠંડા પડીને ગયા. ભગવાન ઝઘડો નહીં કરે ને. हाँ, शाहजहान पंथ क्यों चलाया, तो भगवान ने कीधु सबने चलाया तो हमने भी चलाया. આ બધું કેશુ સ્વામી બોલતા હતા. કેશુ સ્વામીને બધું બહુ સારું આવડે. આવ્યા એમ કે પેલો ખાકી ભાવને ભગવાનને કહી, સજાનંદ पंथ क्यों चलाया, भगवान કહી सबने चलाया तो हमने चलाया, બરાબર. તુને ભમ્મે ભેદ કર ડાલા એમ કહી, બરાબર. એટલે ચાલ્યા કરે, મજા આવતી હતી. એ અમારો બહુ સારો સમય હતો, વેન વી વેર વેરી યંગ. એમ તમારા જેવા હતા. તો કેશુ સ્વામી પણ ત્યારે યંગ હતા. 36 વર્ષે ત્યાં ભણવા ગયેલા, એટલે લગભગ 42 વર્ષે ત્યાંથી ભણીને આવેલા, એટલે યંગ જ કહેવાય ને 42. એટલે એમનો બહુ ઉત્સાહ હતો. એ બહુ જોરદાર સમજાવે. એમ કહે કે ભગવાન આવી રીતે વન વિચરણ છપૈયાથી બહાર નીકળ્યા, તો એમ કરીને ઝાડ ઉપર ચડ્યા અને આમ કરીને એમને જોયું, તો એમણે જોયું કે આ કાઠિયાવાડમાં લોકો એવા રહી છે ને કે આ લોકોને હું ઓઠા ભણાવી દઈશ. એટલે તો છેલ્લે તો ભૈયા જ ને એમ કહે. એટલે યુપી કા ભૈયા હોય તો હોશિયાર જ. એટલે એમણે અહીંયા આવીને દાદા ખાચરના ઘરવાળાને બધાને જે છે ને એમ કહે કે એવું પાણી ચરાવી દીધું કે બધું એને કરી દીધું, બરાબર. એટલે ભૈયા એમ કહે કે જે છે તે આ લોકોના જે આપણા કાઠી દરબારો જે છે ને એને ઓઠા ભણાવી અને બધા મંદિરો એના પોતાના બનાવી દીધા અહીંયા, બરાબર. આવું કેશુ સ્વામી પહેલાં કહેતા હતા. હસવા માંગે, મજા આવે, બરાબર. પછી એ કહેતા હતા કે ભાઈ એ તો ભગવાનની કૃપા, કે ભગવાન અહીંયા રોકાઈ ગયા અને ભગવાને એમના જીવનનો સૌથી સારામાં સારો સમય તે અહીંયા કાઢ્યો. અને સૌથી વધારે પ્રચાર પ્રસાર જો થયો હોય સંપ્રદાયનો તો આપણા ગુજરાતમાં થયો, અને આજે પણ છે. તો એ ભગવાનની કૃપા જ કહેવાય ને, કે ભગવાન કે આ યુપીથી શરૂઆત કરેલી, કે આ તીર્થાટન કર્યું આખા ભારતને વિશે, અને અહીંયા આવીને રોકાઈ ગયા, બરાબર. પણ હસવા ગમતમાં આવી રીતે કેશુ સ્વામી પહેલાં કહેતા હતા જ્યારે યંગ હતા ને, એમને પણ થોડુંક જે છે ને તો થોડુંક એમને આપણે કહીએ ને કટાક્ષવાળું હતું. એમને પણ થોડું વ્યાકરણ જોડે રમત, કટાક્ષને એવી ભાષા એમને થોડીક હતી એમની યુવા અવસ્થામાં. પાછળથી જરા તબિયતને લઈને એ લાચાર થઈ ગયા. બાકી તો જેમ ઓફ ધ પર્સન એમ બંને ભાઈ, ને નિયમ ધર્મ પાડવામાં તો એક્સપર્ટ. અત્યારે આ બધા જે નવા જે બધા ખોટા એમ બતાવે છે ને કે આમ ધર્મ નિયમ, કેશુ સ્વામીને એમના ભાઈના જે ધર્મ નિયમ હતા બહુ જોરદાર ધર્મ નિયમ પાડતા હતા બેઉ ભાઈ. હરિચરણ સ્વામી પણ, હરિચરણ સ્વામી જ્ઞાનવાળા પાર્ટમાં થોડુંક ઉલટું, પણ કેશુ સ્વામી તો એકદમ યોગ્ય એમ બધી રીતે, બરાબર. બહુ સારી રીતે ધર્મ નિયમનું પાલન, બધું ભગવાનનું ભજન, ઉપાસના, આ તે બધું વ્યવસ્થિત, ને જ્ઞાન પણ જોરદાર. જ્ઞાન એટલે એ કક્ષાનું જ્ઞાન કે બીજાને ભણાવી નાખે એમ સમજો. આખી સ્કૂલ રન કરી નાખે એવા જ્ઞાની માણસ એમ. તો ગોલ્ડ મેડલિસ્ટ હતા, કંઈ જેવા તેવા થોડા હતા, બરાબર. હોશિયાર માણસ. અને હોશિયાર એટલે એવું નહીં કે એકલા શાસ્ત્ર બાબતમાં હોશિયાર, વ્યવહારું પણ બહુ. આપણે વ્યવહારની પણ જે સલાહ આપે તે તરત જ આપે, તરત જ કહે કે મંદિરના કોઈ પણ કામમાં બંને ભાઈ ઇવન હરિચરણ સ્વામી પણ કહે વહીવટમાં નહીં પડતા એમ કહે. વહીવટમાં પડવાથી આ ભજન ને આ સત્સંગનો તમારું જે આ જે કામ છે ને તે બધું બગડી જશે, એટલે વહીવટમાં ના પડતા. એવી રીતે હોશિયાર. જો તમે કેશુ સ્વામી જોઈ લો,
આખું જીવન સેવા કરી સંપ્રદાયની, કે એમના ભાઈ પણ ભજન કર્યું બધું, પણ વહીવટમાં કોઈ જગ્યા પણ ન મળે. સભામાં હાજર જ નહીં. વહીવટના કોઈ હોદ્દા એમણે સ્વીકાર્યા નહીં. હી કુડ હેવ ડન, એ કરી શકતા હતા, પણ એ એમાં પડ્યા જ નહીં. એ કહે કે ના, એમાં નહીં પડવાનું. બરાબર, એટલે હોશિયાર માણસ. ચાલો, ઓકે. ભગવાને મુક્તાનંદ સ્વામી અને એનો હરિસમાગમ જે થયો તે કયો. પછી મુક્તાનંદ સ્વામીને ભગવાને કયો પ્રશ્ન પૂછ્યો? બોલ ભાઈ જય. આપણે ઘણી વખત સભામાં એની ચર્ચા કરી છે. આપણે તો આ જે ચાલે છે ધીરે ધીરે જ ચાલશે, આપણે જે ઉતાવળ નહીં. હા બોલો બોલો મનીષભાઈ. એને ઓકે, જવાબ આપતા આવડે છે? એનો જવાબ આવડે છે? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. 3 તત્વ અને 5 ભેદ. ટોટલ 5 ભેદ થાય. ભેદની વાત કરો તો 5 ભેદ થાય, અને તત્વની વાત કરો તો 3 તત્વ થાય. બરાબર, એના જવાબ આવડે છે કોઈને અહીંયા બેઠેલા? જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય, માયા કોને કહેવાય? શિક્ષાપત્રી પ્રમાણે આવડે છે? શિક્ષાપત્રી પ્રમાણે બોલો તો પણ ચાલશે. જીવ તો પહેલાં જીવની કેટેગરી કહીએ તો બોલો. વર્ગીકરણ કરશો તો બહુ સરળ થઈ જશે. પુસ્તકમાંથી જે લખેલા જે શબ્દ નહીં બોલવાના, તમારું અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ બોલવાનું છે. સમજો, પુસ્તકમાં બધું લાંબુ લાંબુ લખેલું હોય, એ પરીક્ષામાં લખવાનું હોય. આપણે ખાલી તમારી અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ સમજવી છે કે ભાઈ 5 ભેદ કયા કે 3 તત્વ કયા, તેને તમારી સમજણ શું છે એના વિશે. ચાલો, જીવમાં તમારી શું સમજણ છે બોલો. તમે જીવ કોને માનો છો? કરીએ ને ભ્રસપ્તોરું તત્વજ્ઞાન, તો મજા આવશે ને. એમ બેઠા બેઠા બધું અહીંયા કંઈ વાંચી જાય તો બધું પૂરું થઈ જશે. બોલો, જીવમાં તમારી શું સમજણ છે? તમે જીવ એટલે શું? ચલો, હું વધારે ઇઝી કરી નાખું. જીવ જે છે તમે એને કેટેગરાઇઝ કેવી રીતે કરો? કઈ કઈ કેટેગરીના જીવ છે બોલો? હા હા બોલો બોલો. હા ઓકે ઓકે, ચાલો લક્ષણ કયું? જીવ કઈ કઈ કેટેગરીના છે? બોલ ભાઈ. બદ્ધ, મુક્ત અને નિત્ય મુક્ત. સમજો, બદ્ધ કયા? આપણે બધા અહીંયા જે છે તે બધા બંધાયેલા જે છે ને માયાથી, તે બધા બદ્ધ. સમજો. બીજા કયા? મુક્ત. મુક્તની પાછી 2 કેટેગરી છે. એક તો નિત્ય મુક્ત, અને જે અહીંયા પહેલાં બંધાયેલા હતા અને ભગવાનનું ભજન કરીને પછી એ મુક્તની કેટેગરીને પામ્યા છે. હવે નિત્ય મુક્તમાં તો કોણ કોણ છે બોલો? વિશ્વક્સેન, શ્રીદામાજી, ગરુડજી, વિશ્વક્સેનાદિક, નંદ સુનંદાદિક ભગવાનના જે પાર્ષદો જે છે તે આ બધા કોણ છે? નિત્ય મુક્તો છે. નિત્ય મુક્તોમાં અને મુક્તોમાં ફરક શું? તો નિત્ય મુક્તો કોઈ દિવસ કર્મકૃત અવસ્થાએ કરીને, એટલે કર્મે કરીને કોઈ દિવસ આ લોકને વિશે આવેલા નહીં. સ્વતંત્રપણે ભગવાનની જેમ એમણે અવતાર લીધો હોય. સમજો, ભગવાન આવે ત્યારે આપણે ગઈકાલે જે જોયું એ પ્રમાણે કે ભાઈ મરીચ્યાદિક ઋષિમુનિઓ બદ્રિકાશ્રમમાં પહોંચી ગયા. તો એમાં મેઇન પોઈન્ટ શું હતો? કે મરીચ્યાદિક મુનિઓ પહેલાં સ્વતંત્ર હતા કે બદ્રિકાશ્રમ સુધી પહોંચી જાય. આપણામાંથી કોઈ બદ્રિકાશ્રમ સુધી પહોંચી શકે છે? નરનારાયણ દેવ તો આજે પણ ત્યાં બિરાજમાન છે, પણ આપણામાંથી કોઈ નરનારાયણ દેવના દર્શન કરવા બદ્રિકાશ્રમ પહોંચી શકે છે? પણ મરીચ્યાદિક ઋષિમુનિ પહોંચી ગયેલા, એટલે એ સ્વતંત્ર હતા. પછી જે શ્રાપ થયો એ ભગવાનના સંકલ્પથી, અને પછી એમ ભગવાને અવતાર લીધો તો ભગવાન તો સ્વતંત્ર છે, પણ પેલા મરીચ્યાદિક ઋષિમુનિઓ પણ ભગવાનના સંકલ્પે કરીને અહીંયા જે લીધો તે બધાએ શું પોતપોતાના હિસાબે અવતાર જ લીધો. આ બધું સમજવાનું છે. આ તત્વજ્ઞાન છે. કારણ કે એ પણ સ્વતંત્ર હતા. એ આપણી જેમ કર્મકૃત અવસ્થાએ કરીને બંધાયેલા ન હતા. વી ડીડ નોટ હેવ એની ચોઇસ. આપણી પાસે એવી ચોઇસ નહીં હતી કે ભાઈ મારે રણજીતભાઈને ત્યાં આવવું જોઈએ કે સરોજબેન મારા માતાજી થાય, એવી મેં કંઈ ચોઇસ નહીં હતી. મારા કર્મ. બોલો બોલો. એમ કે એ વખતે એમ કે અસુરોએ પણ આવતા. હા, તો અસુરો સ્વતંત્ર છે. અસુરો પણ એવી રીતે સ્વતંત્ર હોય. ઉપાસના એ કરીને એમણે પણ લીધો. અસુરો તો આમાં શું હોય? અસુરોએ લીધો એટલે એનો મતલબ એવો હોય એ લોકોનો સમજો જન્મ થતો હોય, અને જે દેવી જીવ જેને જોઈને, હવે સમજો અત્યારની જ વાત કરીએ આપણે અત્યારની જ વાત કરીએ તો અત્યારે તો થોડો સમય સારો છે, પણ અત્યારે પણ હરિભક્તોને જોઈને ઘણા બધા લોકો ભડકતા નથી? અસુરો તો અત્યારે પણ છે જ ને. નહીં, એ તો છે અત્યારે. એ તો એના ક્રમમાં આવ્યો એટલે હોય. પણ આ તો જ્યારે ભગવાનનો અવતાર થયો ત્યારે જ્યારે શ્રાપ થયો
ત્યારે એમ કે તમને અસુરો પીડશે એમ. હા તો અસુરોએ પણ એમ કે અલગ અલગ જગ્યાએ અવતાર લીધા. નહીં અવતાર લીધો એટલે હતા જ ને ઓલરેડી સમજો. ને એટલે આમાં શાસ્ત્રમાં હા સત્સંગી જીવન એવું કહે છે કે પણ એ લોકો ઓલરેડી હતા જ ત્યારે પણ એક વસ્તુ તો બહુ ક્લિયર છે સમજો બહુ પહેલી આમાં શું આવ્યું પરમ દિવસ આપણે વાંચ્યું આગળ જે કૃષ્ણ ભગવાનની વખતે હતા ને એ અસુરો જે ભગવાને હણેલા નહીં એવા કે જેનો કંઈ એ તો છે અન્યોપી ધર્મ રક્ષાએ જે એ લોકોએ પાછો અવતાર લીધો. એટલે એમાં શું છે એ તો આખી વાત જ છે અન્યોપી ધર્મ રક્ષાએ એ શ્લોક એટલે એ પણ સ્વતંત્ર છે એમ અવતાર લેવાને એમ. અવતારની એનો જન્મ તો અસુરો એટલે એનો મોક્ષ તો થવાનો નથી એટલે એ તો આવ્યા તો કરવાના જ ને આવે એટલે અહીંયા બગાડ તો કરવાના જ છે સમજો એ આવવાના તો છે જ. આમાં શું આવ્યું સમજો કે જે મરીચ્યાદિક ઋષિમુનિઓ હતા એ અહીંયા ભરતખંડને વિશે જે અધર્મ ફેલાવનારા અસુરો હતા એનું વૃત્તાંત ત્યાં જઈને નરનારાયણ ઋષિને કહેતા હતા. એટલે મરીચ્યાદિક ઋષિમુનિઓ હતા એ ત્યારે અહીંયા ભગવાન આવેલા એ પહેલાંથી એ લોકો હતા તો ખરા જ ને અહીંયા. પેલા એક ડાયલોગ જેવું છે મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોંગે યાદ રાખજો. એ તો હતા પણ ત્યાર પછી પણ જે હા આવે ને આવે અવતાર લઈને આવ્યા હા. અલગ અલગ તો એ લોકોએ પછી અસુરોએ પણ અલગ અલગ જગ્યાએ હા તો આવે ને આવે 100% આવે ને. એટલે એ મારું શું કહેવાનું હા હોય સ્વતંત્ર છે એમ અવતાર લે. એ ઈચ્છા એમાં સ્વતંત્ર નહીં હોય એમાં એનો અવતાર નહીં કહેવાય એ સ્વતંત્ર નહીં કહેવાય એને અસુર કેમ કે સૌથી મોટો સવાલ એ સમજો એમાં શું હોય ભક્તને પીડતા હોય એટલે અસુર યોનિમાં પામે. બીજી વસ્તુ શું હોય એને પણ એવી ઈચ્છા હોય ને. હા આજે પણ તમે જોવ તો બ્રહ્માંડને વિશે એવા ઘણા બધા કરોડો લાખો કરોડો જીવો ભટકતા હોય સમજો. બોલેલા આપણા કરતાં વધારે એ લોકોની બહુ મોટી સૃષ્ટિ છે 10 ગણી મોટી. બહુ મોટી સૃષ્ટિ છે સમજો. અને એ લોકો પણ બધા ભટકતા હોય. હવે એ ભટકતા હોય તો ઘણી વખત ઘણાને હાઈવે રોડ પર કે એ જગ્યા પર એ લોકો હેરાન નહીં કરતા જીવતા લોકોને. સમજો મારી વાત કહેવાનું તાત્પર્ય શું છે એ લોકોનો કાર્યક્રમ જે છે કે એનો સ્વભાવ જે છે તે એના જીવને વિશે જડાઈ ગયેલો છે. હવે જે એમ કહ્યું ને કે અસુરોએ પણ અવતાર લીધો તો એ એવું એનો મતલબ નથી કે એ બધા અવતાર લેવામાં સ્વતંત્ર છે. એની ઈચ્છા એવી એટલે ભગવાન પણ જન્મ તો એને ભગવાને જ આપવાના ને યાર. કારણ કે જન્મ ને મરણ કોના હાથમાં છે એ તો ભગવાનના હાથમાં છે. પણ ભગવાન જ એને એ પ્રમાણે આપે કે ભાઈ તારે એ પ્રમાણે છે ને કે તું અસુર છે તારે એ પ્રમાણે આવું છે ને. પછી ભગવાને શું કર્યું આપણે ત્યાં શું આવ્યું કે જે જન્મજાત અસુર ન હતા જે સંગે કરીને અસુર બનેલા એના કામ ક્રોધ લોભ ભગવાને ટાળ્યા અને એનો અસુર ભાવ ટાળ્યો. અને જે જન્મજાત અસુર હતા બરાબર જે કોઈ રીતે માને એવા ન હતા તે બધાને ભગવાને શું કરાવી નાખ્યા પાછા મરાઈ નાખ્યા. આવ્યું ને હમણાં ચોથા પ્રકરણમાં જ આવ્યું 15-20 દિવસ પહેલાં જ આવી ગઈ એ વાત. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન એ લોકોના સંકલ્પને પૂરા કરે છે એને પણ કે ભાઈ એને અસુર છે તો એ અસુર બને. દુર્યોધન હતો સમજો દુર્યોધને પાંડવોનું બધું પચાવી પાડ્યું બરાબર. દુર્યોધનને છેલ્લે શું થઈ ગયું કે યુદ્ધમાં દેખા જાયગા યુદ્ધ કરી નાખવું છે તો ભગવાન એને શું કહ્યું તારે યુદ્ધ કરવું જ ને. યુદ્ધ કરાવ્યું ને અને કેટલા બધાને કાપીને મરાવી નાખ્યા કેટલા બધા મરી ગયા. તમે મારી વાત સમજો. પરમાત્મા તત્વને ભગવાનના સ્વરૂપને સમજવું એટલું બધું સરળ નથી હું તમને હજુ પણ કહું છું. આપણે એવું માનીએ છીએ કે ભગવાન જે છે તે ભક્તોના સંકલ્પ તો પૂરા કરે છે. અરે ભક્તોના સંકલ્પ તો પૂરા કરે છે પૂતના જેવી હતી એનો પણ ભગવાને મોક્ષ તો કર્યો ને. યમલાર્જુન હતા સમજો એ પૂર્વજન્મમાં કોણ હતા તો નારદજીને જોઈને એ લોકો નગ્ન અવસ્થામાં નહાતા હતા અને નારદજીએ એમને શ્રાપ આપેલો અને પછી આવ્યા તો ભગવાને એનો પણ મોક્ષ તો કર્યો ને. એટલે આ જીવની કેટેગરી આખી અલગ છે પણ પરમાત્મા પોતાનું કામ પણ કરે છે ને. આઈડિયા આવી ગયો. જીવ એનું કામ કરે પણ પરમાત્મા એનું કામ કરે. જ્યારે આવા અસુરોએ જન્મ લીધો કે એવું માનવું તો એવું ન માનવાનું કે એ સ્વતંત્ર રીતે જન્મ એની ઈચ્છા હોય. ભગવાન કહે તારી ઈચ્છા બી પૂરી. પૂતનાની ઈચ્છા હતી કે મારે આ છોકરાને ઝેર પીવડાવીને મારવો છે તો ભગવાને એનું દૂધ તો પીધું જ ને. એને મારી નાખીએ ભગવાને પોતે કર્યું પણ એનું દૂધ પીધું તો ખરું જ ને ભગવાને. સમજો મારી વાત. હવે ભગવાનને તો ખબર હોય ને કે આ દૂધ પીવડાવવા ભગવાન ન પીતે તો શું થઈ જશે ચાલો પણ પીધું ને ભગવાને તો પણ. પરમાત્મા મેં તમને શું કહ્યું સમજવાનું અઘરું ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે ભગવાન ઉપજા હતી એને ભગવાન પાસે કેવું સુખ જોઈતું હતું શરીર સુખ જોઈતું હતું તો ભગવાને એને એ પણ આપ્યું ને. હવે શરીર સુખ ભગવત ભક્ત માટે તો એકદમ કે આવું યાર માંગ્યું એને પણ ભગવાને તો પણ એને આપ્યું ને. તમે ભગવાનના લોજિકથી જોવો બધું જીવના લોજિકથી નહીં જો. કારણ કે જીવની તો બધી ઈચ્છા મહેચ્છા બધી આવી જ છે ગાંડા જેવી સમજો. પણ તમે ભગવાનના લોજિકથી વિચારો
બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જીવની કેટેગરી આ પ્રમાણે છે. પહેલાં કયા? બધો, તે આપણે બધા આવીએ. બીજા મુક્તોમાં બે કેટેગરી, એક તો નિત્ય મુક્તો અને બીજા અહીંયાથી જે બધો ભજન કરીને નીકળ્યા એ મુક્ત થયા તે. હવે એ જીવ જે છે એની બીજી એક ફર્ધર કેટેગરી આવે છે, સમજો, જે આ બધોમાં જ બીજી આપણે મુક્તોની કેટેગરી થઈ ગઈ, પણ બધોમાં પણ પાછી કેટેગરી ખરી ને. તો કઈ કેટેગરી? તો ભાઈ 14 લોકના બ્રહ્માંડમાં જેટલા જે માયામાં બંધાયેલા છે તે બધા, પણ એમાં પણ અહીંયા આપણા સુરતમાં પણ અહીંયા જે છે તે કોઈ કલેક્ટર હોય, કોઈ કમિશનર હોય, તો કલેક્ટર કમિશનર જે છે તે આપણા કરતાં મોતી પદવીને પામેલા કહેવાય ને. તેમ જીવમાં પણ જે ઈશ્વર કોટીના દેવતાઓ છે, વૈરાજ પુરુષાદિક, તે શું છે તો જીવ, પણ એનું સામર્થ્ય કે ઐશ્વર્ય કહેવા જાવ તે આપણા કરતાં વધારે છે. અને આ ભગતે જે પ્રમાણે વ્યાખ્યા કરી એ પ્રમાણે, જેમ આપણું જ્ઞાન નખથી શિખા પર્યંત વ્યાપેલું છે, તેમ પેલા ઈશ્વર કોટીના દેવતા છે એમનું જ્ઞાન ક્યાં સુધી વ્યાપેલું છે? સમગ્ર બ્રહ્માંડને વિશે વ્યાપેલું છે. એનું બેસ્ટ ઉદાહરણ કોણ આપશે? ગુડ, બોલો. ઇન્દ્રએ અહીંયા પૂજા બંધ કરાવી એટલે ત્યાં ખાવું પડી ગયું, ત્યાંથી આક્રમણ કર્યું. સમજી ગયા? ઇન્દ્ર, શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા ગોવર્ધન પૂજા કરાવી, ઇન્દ્રની પૂજા બંધ કરાવી દીધી. ઇન્દ્ર ક્યાં રહી છે? સ્વર્ગલોકમાં રહી જ ને. પણ એને ખબર કેવી રીતે પડી ગઈ? એને ખબર પડી ગઈ ને કે અહીંયા ગોકુળમાં જે કોઈ પેલો બાળક છે એણે આપણી પૂજા બંધ કરાવી દીધી, એટલે એણે બારે મેં ખાંગા કરી નાખ્યા અને આખું દુબાડી દીધું. તો એટલે આખા બ્રહ્માંડને વિશે એનું ધર્મભૂત જ્ઞાન જે છે તે વ્યાપીને રહ્યું છે. જેમાં આપણું નખથી શિખા પર્યંત રહ્યું છે, તેમ એ ઈશ્વર કોટીના દેવતાઓ જે છે એનું જ્ઞાન કે આખા બ્રહ્માંડને વિશે વ્યાપીને રહ્યું છે. એટલે આખા બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે તે એને ખબર પડી જાય એના ધર્મભૂત જ્ઞાને કરીને. આઈડિયા આવી ગયો? હવે આ ઈશ્વર છે, એટલે તમે કેવું કે જ્ઞાન શક્તિ જે છે તે જીવની જે છે તે બધા જીવની છે, આપણી પણ છે અને ઈશ્વરની છે. તે ઈશ્વરની જ્ઞાન શક્તિ આપણાથી વધારે, સમજો. અને આપણા બધા કરતાં વધારે જ્ઞાન શક્તિ કોની? તો પરમાત્માની. પરમાત્માની જ્ઞાન શક્તિ સૌથી વધારે, બરાબર. હવે તમે જો પેલો મુક્ત જે છે એ પણ ત્રીજી કેટેગરીનો જીવ. આ જીવ પછી ઈશ્વર, અને ઈશ્વર પછી છેક છેલ્લે પેલા બ્રહ્મ અને પરબ્રહ્મની કેટેગરી આવે. માયાને હમણાં સાઈડ પર મૂકો. તો એ બ્રહ્મ જે છે, જેમાં મુક્તો જે કયા તે જ આપણે જે વાત કરીએ એ પ્રમાણે બધો જે અહીંયાથી મુક્ત થયા તે મુક્ત અને બીજા નિત્ય મુક્તો, તો એની જ્ઞાન શક્તિ જે છે તે પેલા ઈશ્વર કરતાં પણ વધારે છે. કારણ કે એ અનંત કોટી બ્રહ્માંડમાં સર્વ જગ્યા પર એની જ્ઞાન શક્તિ એ કરીને વ્યાપીને રહેલા છે. એ સ્વતંત્ર છે. એટલે અહીંયા તમે બેઠા છો અને અત્યારે સત્સંગ કરો છો, તે અક્ષરધામના મુક્તોને ખબર પડે છે કે આ લોકો અમારા પંક્તિમાં ભળવા માટે નીચે રામપુરામાં સ્વામિનારાયણ મંદિરમાં ભજન કરીને સત્સંગ કરીને અમારી પંક્તિમાં ભળવા માટે પ્રયત્ન કરી રહેલા છે. બાપા ત્યાં ગયા હોય હા ખબર પડે કે મારો દીકરો હા, કરે ખબર પડે. ખરા કે હે? એ આપણામાં શુભ કામમાં કરીએ છીએ, એમાં એ કંઈ કરશે તો ખરા કે સહકાર કરી ગામમાં રહી ગયા હોય ને એને શું સહકાર આપે? જીવને શું સહકાર આપે? એટલે ખુશ થાય, રાજી થાય. આપણા કાર્યમાં કેટેગરીમાં ગયા હોય તોય થાય. હા, તો થાય ને. દેવ થયા હોય, દેવ ઇન્દ્ર ને વરુણ ને એવા કોઈ પણ અરે આપણે આ તમે પિતૃ થયા હોય તો આપણે પિતૃ શ્રાદ્ધ નહીં કરતા? એ તો બોલાવનારા પણ છે, અત્યારે બ્રાહ્મણો છે, પિતૃને બોલાવે ઈચ્છર. એ પિતૃ એના વાતો બોલે. પિતૃ છે તે કોણ છે? આપણા બધા વડવાઓ જ છે ને. તો એ પિતૃઓ માટે ભાદરવા મહિનામાં તમે જે શ્રાદ્ધ કરો છો અને બ્રાહ્મણ જે પેલા આવીને તમારે ત્યાં પૂજા કરી જાય, તો એ પિતૃઓને પહોંચતું નથી. પિંડ બનાવે છે ને છેલ્લે તાપી નદીમાં તમે માતાને પધરાવા જાઓ છો તો એ પિતૃઓને પહોંચે જ છે ને. તે પિતૃઓ કોણ છે? તો જીવ જ છે ને. હવે એ પિતૃઓ જે છે તો તમે અહીંયા પિંડ મૂકો તો એને કાંથી ખબર પડે પિતૃને? એના લોકમાંથી પિતૃલોકમાંથી કેવી રીતે ખબર પડે કે આ મારા જે વંશજો જે છે તે મારા માટે પૂજા કરે છે? એનું ધર્મભૂત જ્ઞાન ત્યાંથી અહીંયા સુધી વ્યાપીને રહેલું છે, એને ખબર છે. આપણું થઈને ત્યાં સુધી નહીં ગયું, એનું ત્યાંથી અહીંયા સુધી આવે છે, એને ખબર પડે છે. એટલે કહી છે કે પિતૃમાસમાં પિતૃઓ માટે કરો. આપણે એટલે આજ્ઞા કરેલી. આપણે સભામાં શું કહ્યું? તમે તમારું ક્રિયમાણ ન ચૂકો, પ્રારબ્ધને રર નહીં કરો કાયમ. તમારું ક્રિયમાણ શું કહે છે કે તમારે પિતૃ શ્રાદ્ધ કે પિતૃમાસમાં પિતૃઓ માટે કરવાની જે કંઈ વિધિ તો તમારે કરવાની. જે કોઈ તિથિ હોય તમારા ઘરમાં વડીલોની, એ તિથિ પ્રમાણે તમારે શ્રાદ્ધ કરવાનું. આઈડિયા આવી ગયો? કારણ કે એને ખબર પડે છે કે આ મારો વંશજ મારા માટે કરે. તમે એનો જે પિંડ મૂકો તેમાં એને ખબર પડે છે કે આ મારા માટે પિંડ મૂક્યો, એટલે એ ત્યાંથી તમને આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી પણ અહીંયા સુખી થાય. અને ઘણા કહીને કે તમને પિતૃદોષ લાગેલો છે, તો પિતૃદોષથી તમારા ઘરમાંથી સુખ ચાલ્યું જાય. શ્રાદ્ધ નથી કરતા ને જો એટલે ઘણા સાંભળે. હા, અત્યારે આપણે ત્યાં ઘણા સમાજ આખાને આખા એવા થઈ ગયા છે કે જેમાં બે આખી વિધિ ચાલી ગઈ. એક સૂતક, જે જન્મ મરણનું સૂતક કહી ને એ લોકો પાડતા બહુ ઓછા થઈ ગયા. આપણા સંપ્રદાયમાં એક નવો ચીરો ચાલુ થઈ ગયો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે સૂતક નહીં લાગે. અરે સૂતક લાગે છે, પૂરેપૂરું લાગે, સમજો.
10 દિવસનું સૂતક તમને પેઢીમાં જે હોય તે તો લાગે જ, વ્યવસ્થિત લાગે. અને સૂતકના બધા નિયમ પાળવાના છે. જન્મના થોડાક ઓછા કડક નિયમ છે, પણ મરણનું સૂતક તો પૂરેપૂરું સ્પર્શ વિવેકે સહિત પાળવાનું છે, કે એમાં સ્પર્શ નથી કરવાનું, સમજો. એટલે સૂતકના નિયમ પણ પાળવા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે, અને અર્થદીપિકામાં એનું વિશિષ્ટપણે વિવેચન છે, સત્સંગી જીવનમાં પણ કરેલું છે. એ જ પ્રમાણે ભાદરવા માસમાં જે કોઈ શ્રાદ્ધ આવે તે, અને બીજા પણ જે કોઈ તમારે ત્યાં શ્રાદ્ધ કરવાના કયા છે, નાંદી શ્રાદ્ધ અને તિથિના શ્રાદ્ધ, જે કોઈ મરણ થાય ને ત્યારે નથી ઘણા મરણ કરે તે પછી એકાદશ શ્રાદ્ધ તમે જે કહ્યું કેવું, દ્વાદશ શ્રાદ્ધ જે તમે કેવું તે, બરાબર, નવાન્વ જે કેવું તે, કે દશાંશ શ્રાદ્ધ જે કંઈ કેવું તે, દશા શ્રાદ્ધથી માંડીને એકાદશ, દ્વાદશ, એ બધા શ્રાદ્ધ જે કયા છે તમારી કુળ પરંપરા પ્રમાણે તમારા કુટુંબમાં જે કંઈ થતા હોય તે બધા કરવા. એવું નથી કે તમે આપણા સંપ્રદાયના, ઉદ્ધવ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ તમારા ઈષ્ટદેવ થયા એટલે તમારા બધી વિધિઓ ભૂલી જવાની છે. ખોટી વાત છે, હાવ ખોટી વાત છે, બંધ છે બધો. ઘણા બધા વ્યાસપીઠ પરથી આવા લવારા કરે છે, પણ એ બધી ખોટી વાત છે. સત્સંગી જીવન ગ્રંથ ચતુર્થ પ્રકરણ આખું એવું કહે છે કે શ્રાદ્ધ વિધિ દરેકે કરવાનો છે. જેટલા ગ્રહસ્થ છે એ બધાને શ્રાદ્ધ વિધિ લાગે છે, ત્યાગીને શ્રાદ્ધ વિધિ લાગતી નથી. એને પૂરી પહેલાં કરવાની, ત્યાગા સંસ્થાએ પહેલાં કરવાની. પહેલાં કરે એ વાત નહીં, પણ ત્યાગી થાય પછી નહીં લાગતો. ગ્રહસ્થને શ્રાદ્ધ વિધિ લાગે છે, બધી લાગે છે, કારણ કે એ ડીએનએની વાત છે આખી. હવે ડીએનએ પાછું તમને કાં સમજાવું, સમજો. ડીએનએ એટલે શું છે? જીનેટિક મટીરિયલ જે કહેવાય ને, જે મારા દાદામાં હતું કે એના બાપામાં હતું કે એના બાપામાં હતું, એ મારામાં પણ છે. તો એ આપણે જે પિતૃઋણ કહીએ ને, તે પિતૃઋણ એ જ છે કે ભાઈ એ બધા આ લોકમાં આવ્યા, એમણે સુકૃતો કર્યા, એટલે એક પછી એક પેઢી દર પેઢી એ બધા સુખી થયા, એમને ત્યાં સંતાનો થઈ, અને એ કુળમાં આપણે પણ જન્મ મળ્યો, અને આપણે પણ એ કુળમાં આવ્યા, આપણે મનુષ્ય જન્મ મળ્યો, તો આપણી ઉપર એમનું ઋણ છે. તો એ જ્યારે હવે અત્યારે બીજા લોકમાં ગયા, તો એ ઋણ ઉતારવા માટે આપણે એમના માટે જે કંઈ કરવાનું હોય શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ કરવું પડે. એ ઋણ છે આપણી ઉપર. પહેલાંના સમયમાં લોકો દીકરાની ઈચ્છા કેમ રાખતા હતા? આજે સાહેબે પૂછ્યું તો બધું ફૂલ એન્ડ ફાઇનલ કરી દઈએ કે ભાઈ દીકરો કેમ જોઈએ? તો દીકરો જે છે ને એ પિતૃ ઋણમાંથી મુક્ત થાય કરે છે, સમજો. આજે શ્રાદ્ધ વિધિને આ બધું જે કરે ને, એ ઋણ જે પિતૃ ઋણ કહેવાય ને, એ દીકરો જ કરી શકે છે. એટલે દીકરો, એક દીકરો પણ હોવો જરૂરી છે એવું કહે શાસ્ત્રોમાં, કે એ દીકરો જે છે તે તમે જ્યારે તમારી જે અંતિમ વિધિ થાય એ પછીની જે કોઈ વિધિઓ કહી પરલોકમાં જવા માટે, તે અહીંયા તમારો દીકરો હોય તે કરવો જોઈએ. હવે એ દીકરો પાછો કયો ખબર તમને? ડીએનએના સંબંધવાળો, લોહીના સંબંધવાળો એ દીકરો કરવો જોઈએ. સો કોલ્ડ નહીં, સ્ટેપ કેવું કે ફ્રોસ્ટર કેવું કે એ બધું અંગ્રેજીમાં કે એ નહીં, બાયોલોજિકલ અંગ્રેજીમાં કે એ પ્રમાણે. બાયોલોજિકલ એટલે સમજ્યા ને, લોહીનો સંબંધ હોવો જોઈએ. એ વર્ણશંકર નહીં, લોહીનો સંબંધ. બ્રાહ્મણ પત્ની અને બ્રાહ્મણ પુરુષ, સમજો, એટલે પતિ, એ બંને દ્વારા જે સંતાન બ્રાહ્મણ થઈ, હવે એ એના માતા પિતા જ્યારે પણ આ લોક છોડે ને એના માટે જે કોઈ વિધિ વ્યવસ્થિત કરે શાસ્ત્ર પ્રમાણે, તો એ એને પહોંચે, એના દાદાને પણ પહોંચે. હવે દાખલા તરીકે અમારા કુળમાં મારા ચીમન દાદા, બરાબર, તો ચીમન દાદા માટે હું જે કંઈ કરું અત્યારે તે બધું પહોંચે. રણજીતભાઈ જે કંઈ કરે તે બધું પહોંચે, સમજો. કેમ? એ અમે એક જ એમાંથી આવીએ છીએ, બધા વંશજ છે બધા એકબીજા, સમજો. તો મારે એ મારી ફરજ પ્રમાણે કરવું પડે. એટલે શ્રાદ્ધ વિધિ જે કોઈ કહી તે કરવી પડે. કેમ? એ જીવની જે કેટેગરી છે અને એ પિતૃલોકમાં છે, તો આપણે કાં ખબર છે કે આપણા કયા પિતૃઓ કે આપણા વડવાઓ એમાં ગયા છે. જો ભાઈ આ તમને જે આપે છે તે ફરારી છે, એટલે જેને લેવો હોય તો લેજો, આઈસ્ક્રીમ છે, અને એની જોડે પ્રસાદ તો મળે જ છે, બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજ. ઓ મનસુખલાલ, શું થયું? પડી ગયા?